હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ જોવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.1માં મોસ્ટ આઈએમપી મેથડ જોવા જઈ રહ્યા છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવાનું છે। તમારો આ જે એક્ઝામ્પલ છે તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે અથવા એમસીક્યુ ટાઈપમાં પૂછી શકે છે। તો દ્વિઘાત સમીકરણ કઈ રીતે ખબર પડે? જ્યારે x નો વર્ગ 2 આવે તો દ્વિઘાત સમીકરણ છે તેવું માનવાનું। તો પહેલું છે x + 1 નો વર્ગ બરાબર 2, x - 3 છે। તો સૌપ્રથમ આપણે શું કરવાના? આનો અવયવ પાડી દઈએ વિદ્યાર્થી મિત્રો, જેવું આપણે 9માં શીખ્યા હતા। x નો વર્ગ આવશે વત્તા શું આવશે? 2 નો x હારે ગુણાકાર 2x અને 1 નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો? 1। હવે 2 નો x હારે ગુણાકાર તો 2x થઈ જશે અને 2 નો કેની હારે ગુણાકાર કરવાનો વિદ્યાર્થી મિત્રો? 3 હારે। તો 2 તેરી કેટલા થઈ ગયા? 6 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો। શું કર્યું? સૌપ્રથમ x નો વર્ગ, પછી 2 નો x હારે ગુણાકાર 2x, 1 નો વર્ગ શું થશે? 1, 2 નો x હારે ગુણાકાર 2x, 2 તેરી કેટલા થઈ જશે? 6 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આમાંથી કે x નો વર્ગ વત્તા 2x વત્તા 1 આ વત્તા છે 2x તો નીચે આવશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે 2x। આ 6 વત્તા છે 6 માઇનસમાં છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? પ્લસ થઈ જશે બરાબર 0। વત્તા હતા એ માઇનસ થઈ ગયા, માઇનસ હતા તે પ્લસ થઈ ગયા। હવે શું કરશું? સરખે સરખા પદ હશે ઉડાઈ દેશું। અહીંયા વત્તા ઓછા શું થઈ જશે? ઉડી જશે। 2x ઉડી ગયા। તો આપણી સામે શું રહ્યું? તો કે x નો વર્ગ રહ્યો। અહીંયા 1 ને 6 કેટલા થશે? તો 7। તો વત્તા કેટલા આવશે? x નો વર્ગ વત્તા 7 બરાબર 0। હવે ચેક કરો એના પર કેટલી ઘાત છે? 2 ઘાત છે, માટે આ કેવું છે? હા, દ્વિઘાત સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। 2 ઘાત હોય તો સમીકરણ છે। હવે બીજો દાખલો, x નો વર્ગ -2x બરાબર -2 અને 3 - x છે। તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું? તો સૌપ્રથમ આપણે લખશું x નો વર્ગ -2x બરાબર। હવે શું કરવાનું? આનો ગુણાકાર કોની જોડે કરશું? 3 જોડે। 2 તેરી કેટલા થઈ જશે? 6 થઈ જશે અને 2 નો કોની હારે ગુણાકાર થશે? x, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 નો x હારે ગુણાકાર એટલે 2x થઈ ગયા વિદ્યાર્થી મિત્રો। શું કર્યું? 2 તેરી 6 કરવાના, 2 નો x હારે ગુણાકાર એટલે કેટલા થઈ જશે? 2x, પણ નિશાની છે ની વત્તાની, 2x થઈ ગયા। હવે આપણે લખશું કે x નો વર્ગ આ કેટલા છે? અહીંયા નીચે આવશે -2x, 6 અહીંયા માઇનસ છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? પ્લસ થઈ જશે। માઇનસ વાળા પદ જ્યારે નીચે આવે ત્યારે પ્લસ થઈ જાય। હવે જોશો આ વત્તા 2x છે ત્યારે નીચે આવશે તો શું થઈ જશે? -2x બરાબર શું થઈ ગયા? 0 બરાબર વિદ્યાર્થી મિત્રો। x નો આપણે શું કરી દીધો? વર્ગ। હવે 2 માંથી 6 જશે તો કેટલા આવશે? ઓછા વત્તા ઓછા, 2 માંથી 6 જાય તો 4x બરાબર, નહીં સોરી 2x માઇનસ છે અને 2x માઇનસ છે તો 2 દુ કેટલા થઈ જશે? 4 અને વત્તા 6 એવા ને એવા બરાબર 0, માટે દ્વિઘાત સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, x નો વર્ગ આવે એટલે સમજવાનું કે દ્વિઘાત સમીકરણ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ્વિઘાત સમીકરણના પ્રશ્ન 1માં 2 આપણે દ્વિઘાત સમીકરણ જોયા। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી આવનારી વિડીયો તમને ઝડપથી મળે। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું।